नमस्कार विद्यार्थी भाइयों और बहनों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવાધારો અને ગ્રાહક જાગૃતિ એમાં ભાગ 6 માં આપણે જોઈએ કે તોલમાપ અને જે ચીજ વસ્તુઓ છે એની માપણી કરવાનું જે તંત્ર છે, જે વિભાગ છે, એ વિભાગ વિશેની આપણે ચર્ચા કરીએ। અહીંયા ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન, વસ્તુઓની ગુણવત્તા અને એ વસ્તુઓની શુદ્ધતાની ચકાસણી તથા એને પ્રમાણિત કરી એ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ભારત સરકારે ગુણવત્તા નિયમન કરવા માટે 1947 માં इंडियन स्टैंडर्ड इंस्टीट्यूट आई एनु टूंकू नाम है ISI ए नामनी संस्था स्थापित थी, जेनो आ लोगो है अहींया ISI, जे पाछळथी 1986 में ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड BIS मानक पथदर्शक आ प्रमाणेनो एनो लोगो छे, जे योग्य गुणवत्ता धरावता विविध जे उत्पादको छे ए उत्पादकोने ISI मार्का એટલે કે ઉત્પાદીય જે ઉપકરણો છે એ ઉપકરણો ઉપર વાપરવાની છૂટ આપવામાં આવે છે। જે ખેતી આધારિત ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એટલે કે એગમાર્ક लगावવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એનો જે કાયદો છે એ 1937 માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે। जो ग्राहक ने मार्का संबंधी शंका जागे तो BIS ना नजीकनो जे प्रादेशिक कार्यालय से त्या फरियाद करी शके छे। मित्रों, आ उपरांत आपणे सोनाना दागीना खरीदती वखते पण BIS मार्कानी साथे सोनानी शुद्धता दर्शावता नंबर 916 જ્યારે પણ સોનું ખરીદવામાં આવે ત્યારે એની ઉપર 916 એ માર્કો લગાવેલો હોય છે। એની સાથે સાથે BIS નો પણ માર્કો હોય છે, એટલે કે એ જ્યારે માર્કો હોય BIS 916 તો સમજવાનું કે આ જે સોનું છે એની શુદ્ધતા દર્શાવતું એટલે કે એ 22 કેરેટ નું શુદ્ધ સોનું છે એમ હોલમાર્ક કેન્દ્રનો જે લોગો છે એ છે જે જે તે વર્ષમાં એટલે કે અહીંયા આ પ્રમાણેનો BIS નો માર્કો હોય છે। 19
તમારે એમાં આપણે પાસે હોલમાર્ક 916 પાન નંબર 156 ઉપર આપણને આ અલગ અલગ માર્ક આપવામાં આવે આઈએસઆઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ બીઆઈએસ સંસ્થાનો લોગો છે. આ ઉપરાંત એગમાર્ક ખેતી પર આધારિત જે પ્રોડક્ટ્સ હોય છે તે, અને અહીંયા સોનાના જે દાગીના ખરીદતા હોઈએ છે ત્યારે ધ્યાનમાં લેવાના જે ચિહ્નો છે એ અહીંયા આપણને આપેલા છે, જે આપણે ધ્યાન રાખવાનું છે. જે એટલે કે અહીંયા જે લખવામાં આવે છે એ જે તે વર્ષ એટલે કે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. ત્યાર પછી છે એફપીઓ, આ પ્રમાણે જે લોગો છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો, તમે જે જામ છે, ફ્રૂટ હોય, જ્યુસ હોય, કોર્ન કે ટીનમાં જે પેક કરેલા ફળો અને શાકભાજી જે ઉત્પન્ન કરવામાં આવે છે એની ઉપર આ પ્રમાણેનો લોગો લગાવવામાં આવે છે. આઈએસઆઈ સ્ટાન્ડર્ડ ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિક બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર પણ બીઆઈએસ નો માર્કો લગાડવામાં આવે છે. વૂલ માર્કો એટલે ઊનની જે બનાવટો છે એ બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. અહીંયા આપણને વોલમાર્ક એ લોગો બતાવવામાં આવે છે. જે ઊનની જે બનાવટો હોય છે એ બનાવટો માટે એના પોશાક માટે આ લોગો આપવામાં આવે છે. ત્યાર પછી એમપીઓ, આ માર્કો એ માંસ, મટનની પેદાશો અને તેને બદલે એમાંથી બનાવેલ જે બનાવટો છે એને એમપીઓ નો માર્કો આપવામાં આવે છે. HACCP hazards analysis and critical control point, આ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા જે ખોરાકના ઉત્પાદનો છે એ ઉત્પાદનોને બીઆઈએસ દ્વારા HACCP માર્કો આપવામાં આવે છે. HACCP આવો માર્કો આપવામાં આવે છે. ECO, આજે માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો અને લાકડાના બદલે વપરાતી જે વસ્તુઓ છે તે ચામડા અને પ્લાસ્ટિકની બનાવટોને આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા આ માર્કો આપવામાં આવે છે. આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના માર્કા આપવામાં આવે છે.
માળખો એ ECO નો લોગો છે. બીજું મિત્રો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાનો છે એ સંસ્થાઓ સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ગુણવત્તા માનકની કામગીરી કરે છે. ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન જેનું મુખ્ય મથક ISO નો મુખ્ય મથક જીનીવામાં છે. એની સ્થાપના 1947 માં થઈ હતી. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વસ્તુઓ મોકલવામાં આવે છે એની ઉપર ISO નો માર્કો લગાડવામાં આવે છે. એનું જે કાર્ય છે એ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા કેટલીક સંસ્થાઓને એ આપવામાં આવે છે. ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસ કે સંસ્થાનું પ્રમાણપત્ર હોવાનું પ્રમાણપત્ર છે. કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન CAA ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. એમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને એ પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. 1963 માં આ કમિશનની સ્થાપના ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા કરવામાં આવી છે. આનું જે મુખ્ય મથક છે એ ઇટલીની રાજધાની રોમમાં છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય જે સંસ્થા છે BIS, એ BIS સંસ્થા એ ISO સાથે એના CA સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટ જનરલ હેલ્થ સર્વિસ કરે છે. મિત્રો, ફરિયાદ કોણ કરી શકે તો એના વિશે આપણે જોઈએ તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા તો કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની જે સરકાર છે એ પણ ફરિયાદ કરી શકે છે. ગ્રાહક મંડળ કે જે કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા એક કે એકથી વધુ ગ્રાહકો વતી કોઈ પ્રતિનિધિત્વ લઈ કોઈ પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક એવો ગ્રાહક કે જેનામાં જે બધા ગ્રાહકોનો હિતો એમાં જળવાતું હોય અથવા તો કોઈ માલ સામાન ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ અથવા તો ખામી બધા જે નુકસાન થયેલું હોય છે એ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે, તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે એના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિભાગ અને ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકે છે.
જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય અથવા તો કરાર હેઠળ કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હતું એ કાર્યમાં ખામી જણાય કે ઉણપ આવે તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે. મિત્રો, ફરિયાદ કેવી રીતે કરવી, ક્યાં કરવી એ તો આપણને સમજાઈ દીધું, પણ ફરિયાદ કેવી રીતે કરવી? તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી ભાષામાં ટાઈપ કરીને અથવા તો હાથથી લખીને અથવા તો ઈમેલ કરીને પણ થઈ શકે છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય તો સોગંદનામું કરાવવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને એનો જે સંપર્ક નંબર છે એ અવશ્ય હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના જે કારણો છે એ સ્પષ્ટ હોવા જરૂરી છે. મિત્રો, આરોપ સંદર્ભે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો એની પ્રમાણિત નકલ એની સાથે આપણે મેળવી શકીએ છીએ. ફરિયાદ કરવામાં ક્યારેય મૂળ જે દસ્તાવેજો છે તો મૂળ દસ્તાવેજો આપવાના નથી. એની નકલ આપણે પ્રમાણિત નકલ એમને આપી શકીએ છીએ, પણ મૂળ દસ્તાવેજો કોઈ જગ્યાએ ફરિયાદ કરતી વખતે આપવાના હોતા નથી. બિલની કાચી પાકી જે રસીદ હોય તે રસીદ જોડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો એની વિગતો લખવાની છે. વિક્રેતા દ્વારા કઈ શરતો, જો જાહેર ખબર હોય તો જાહેર ખબરની નકલો, ગેરંટી અથવા તો વોરંટી કાર્ડ, એનું જે પેમ્પલેટ હોય તે, અથવા તો પ્રોસ્પેક્ટસની નકલ મેળવી. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી જે તે ગ્રાહક ફોરમમાં એટલે કે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. કોઈ પણ ગ્રાહક સંબંધિત ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની જે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 1800233200 ફરીથી જોઈ લો 1800233200 અને રાષ્ટ્રીય કક્ષાએ જે હેલ્પલાઇન નંબર છે 1800 પછી 11 અને પછી 4000 આ ઉપરથી માહિતી મેળવી શકે છે અથવા તો માર્ગદર્શન લઈ શકે છે. મિત્રો, આમ અહીંયા આપણે પ્રકરણ 18 વધારો અને ગ્રાહક જાગૃતિનું પ્રકરણ અહીંયા પૂર્ણ કરે છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો વિગતવાર તમારી નોટબુકમાં લખવાના છે અને તમારી નોટ બનાવવાની છે, તૈયાર કરવાની છે.